નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાના કાસદ ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટનો વિવાદ। ડમ્પિંગ સાઇટમાં મૃતક પશુઓનો પણ નિકાલ કરાતો હોવાનો આક્ષેપ। કાસદ ગ્રામ પંચાયતની મંજૂરી ન હોવાનો લેખિત પત્ર મોટો ધડાકો। ભરૂચ જિલ્લામાં દેવ દિવાળીએ પણ આતશબાજી સાથે ફટાકડા ફોડી દેવ દિવાળી મનાવાઈ। ધૂમ ધડાકાના અવાજ સાથે દિવાળીનો માહોલ જામ્યો। શનિ રવિવારની રજાને લઈ સુગંધિતનો મેળો વધુ 2 દિવસ લંબાવાયો। શનિવાર અને રવિવારે પણ મેળો યથાવત રખાતા શનિવારની સવારથી જ લોકોનું માનવ મેળામણ ઉમટ્યું। અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં મરણ જનાર મૃતકની વિધવા પત્ની રીટાબેન રાજેશભાઈ સિંધા રહે ચાવજ ગામનાઓએ 4 મહિના અગાઉ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ BHMSનો અભ્યાસ કરેલો છે અને તેઓ 2011માં મેડિકલ ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા હતા અને જનોડ PHC સેન્ટરમાં ડૉક્ટર રાજેશકુમાર સિંધા મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તે સમય દરમિયાન તેમની બદલી અંકલેશ્વરના ગડખોલ CHCનો ચાર્જ આપ્યો હતો। તારીખ 15/5/2024ના રોજ ઘરેથી નીકળ્યા બાદ તેમનો ફોન લાગતો ન હતો, જેના પગલે 16/5/2024ના રોજ તેમની ગુમસુદાની ફરિયાદ આપી હતી। ગત તારીખ 13 જુલાઈ 2024ના રોજ ડૉક્ટર રાજેશકુમાર સિંધા ગુમ હોય અને તે દરમિયાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાખડાઓમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી। ગુમસુદાની ફરિયાદ કરનાર ફરિયાદીને બોલાવી મૃતદેહ બતાવતા તેનો પતિ હોવાની ઓળખ થઈ હતી અને જે તે સમયે પણ ફરિયાદીએ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા અને પોલીસે PM કરાવતા રિપોર્ટમાં ડૉક્ટર રાજેશ સિંધાના શરીરમાં છાતીના અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે આખરે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી। સમગ્ર હત્યાના ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી અને તે દરમિયાન બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં ફરાર અજાણ્યા આરોપીઓએ મૃતકના શરીર ઉપરથી દાગીનાને તેની મોટરસાયકલ પણ લઈ ગયા હોય અને તેની નંબર પ્લેટ પણ બદલીને નાસ્તા ફરતા હોય, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જગદીશસિંહ સતપાલસિંહ રહે અયપ્પા મંદિરની સામે ગડખોલ પાટિયા અંકલેશ્વર તથા લાલુભાઈ ગોપાલભાઈ તડવી રહે અયપ્પા મંદિરની બાજુમાં ઝૂંપડપટ્ટીનાઓને વડોદરાથી રવાના કરી ઉજ્જૈન ખાતેથી બંને આરોપીઓને દબોચી લાવી કડક પૂછપરછ કરતા ડૉક્ટર રાજેશ ભીખાભાઈ સિંધા જે તે સમયે અવાવડું જગ્યાએથી દારૂના નશામાં નીકળ્યા હોય અને તેમને લૂંટવાના ઈરાદે બંને આરોપીઓએ તેમને વધુ પ્રમાણમાં દારૂ પીવડાવી તેમને લૂંટવાના પ્રયાસ વખતે ડૉક્ટરે પણ સામનો કરતા તે વેળા ડૉક્ટર રાજેશ સિંધાને મારામારી કરતી વેળા તેમનું મોત થઈ ગયું હોય અને આરોપીઓએ સમગ્ર પ્રકરણથી બચવા માટે બાઇક લઈને તથા દાગીના લઈને ભાગી ગયા હોય તેવી કબૂલાત કરતા આખરે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસે હત્યા અને લૂંટ વિથ મર્ડરની વધુ કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના નેત્રંગથી અંકલેશ્વર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી શરૂ નહીં કરવામાં આવતા માર્ગ પર ઉડતી ધૂળને લઈ વાહન ચાલકો ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભારે વાહનો સ્પીડમાં પસાર થતાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે। માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે, જેના કારણે અકસ્માતોની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણે પણ બિસ્માર માર્ગને લઈ મેદાનમાં આવ્યા છે અને તાત્કાલિક આ બિસ્માર રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ધૂળની ડમરી ઉડવાના કારણે 2 વ્હીલર વાહન ચાલકોની આંખોમાં પણ ધૂળની ડમરી જતા તેઓ વાહન ચાલકો પણ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધૂળની ડમરી ઉપર માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં જો રોડની કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી રહી છે। કુંભ ગ્રુપ ભરૂચ દ્વારા ગયા વર્ષે એક નવી પહેલ, જેનાથી અંતર્ગત મા નર્મદા નદીના કિનારે દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલા સોમનાથ મહાદેવના મંદિરે દેવ દિવાળીની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ દેવ દિવાળી નિમિત્તે સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના પટાંગણમાં જ કુંભ ગ્રુપ દ્વારા સભ્યો દ્વારા 1151 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા છે, જેનાથી વાતાવરણ નયનરમ્ય બન્યું હતું અને અલૌકિક અનુભૂતિનો પણ અનુભવ થયો હતો।
આવતા વર્ષે પણ આવી જ રીતે આનાથી પણ સુંદર અને ભવ્ય આયોજન કુંભ ગ્રુપ દ્વારા કરવામાં આવશે, જેના દર્શનનો પણ લાભ ભરૂચની જનતા મેળવી શકનાર છે. જુઓ ये पार्वती पतये हर हर महादेव हर. જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી ભરૂચમાં કરવામાં આવી હતી. ઉજવણીમાં લોક ડાયરાનું આયોજન કરાયું હતું. અભયસિંહ રાઠોડ અને તેમના વૃંદે ગીતો સંગીતોનો પણ રસથાળ પીરસ્યો હતો. નારાયણ વિદ્યા વિહાર ખાતે આયોજન જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે પણ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશની સ્વતંત્રતા માટે આની આહુતિ આપનારા ભગવાન બિરસા મુંડાની પણ જન્મ જયંતિ નિમિત્તે લોક ડાયરો યોજાયો, જેમાં કલાકાર અભયસિંહ રાઠોડ, અનુરાધા રાવલ, હરીશસિંહ સોલંકી, ઘનશ્યામ ગઢવી સહિત તેમના વૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઇટ વિનાની રહી છે અને જ્યાં જગ્યા મળે ત્યાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ઊભી કરીને કામ ચાલુ કરી દેતી હોય છે. થામ ગામમાં વિરોધ થયા બાદ ભરૂચ તાલુકાના કાસદ ગામે સર્વે નંબર 168ની જમીનમાં અને મુખ્ય કેનાલની બાજુને અડીને આવેલ જગ્યા ઉપર જ મસ્ત મોટી ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવામાં આવી છે. અને આ ડમ્પિંગ સાઇટ ઉપર માત્ર ભરૂચ નગરપાલિકા જ નહીં, પરંતુ ભરૂચના ઉમરાજ ગામ, નંદેલાવ, ભોલાવ, જાડેશ્વર સહિતની ગ્રામ પંચાયતો અને ભરૂચ નગરપાલિકાનો ડોર ટુ ડોરના તમામ વાહનો કાસદ ગ્રામ પંચાયતની હદમાં ઠલાવવામાં આવે છે અને ગેરકાયદેસર માનવ વસ્તી નજીક ડમ્પિંગ સાઇટ ઊભી કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તે પ્રકારેનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણમાં કાસદ ગ્રામ પંચાયતની હદમાં આટલી મોટી ડમ્પિંગ સાઇટ ચાલુ હોય અને ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોય તેવું તલાટી તરફથી લેખિતમાં અરજદારને લખાઈને આપવામાં આવ્યું હોય, ત્યારે જો કાસદ ગામમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલુ હોય તો ડમ્પિંગ સાઇટ ચલાવનારાઓનો વળતર કોણે ચૂકવે છે, કોના ખિસ્સામાં જાય છે, કોની કટકીથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે અને પોતાના જ ગામના કોણ છે દુશ્મન, તેવા અનેક સવાલો વચ્ચે ગેરકાયદેસર કાસદની ડમ્પિંગ સાઇટમાં જ મૃતક પશુઓના પણ નિકાલ કરાતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. એટલું જ નહીં, મૃતક પશુઓ ડિકમ્પોઝ અવસ્થામાં ફાટી જવા સાથે પવનના કારણે વાયુ પ્રદૂષણ ફેલાતું હોવાના કારણે પણ ગંભીર બીમારીનો ભય ઊભો થયો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઇટ વિનાની રહી છે. નગરપાલિકાની સાયખા ખાતે પણ કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ વિરોધ હોવાના કારણે પ્લાન્ટ હજુ પણ પડી રહ્યો છે અને પ્લાન્ટ હોવા છતાં ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિના રઝળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ જો ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચલાવવામાં કાસદ ગામમાં આવતી હોય તો તેનું વળતર આખરે કોના ગજામાં જાય છે તે પ્રશ્ન તપાસનો વિષય બની ગયો છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં સુકલત્રીત ગામે કારતક સુદ 11થી દેવ દિવાળી પૂનમ સુધી મેળો યોજાતો હોય છે અને સમગ્ર ગુજરાતભરમાંથી યાત્રિકોના ધામા નાખતા હોય છે. હાલમાં દેવ દિવાળી પૂર્ણ થયા બાદ શનિ રવિવારની રજાને લઈ મેળો 2 દિવસ યથાવત રહેનાર હોવાના કારણે હજુ રવિવારની સાંજ સુધી સુકલત્રીતના મેળામાં માનવ મહેરામણ ઉમટી જનાર છે. સુકલત્રીત ખાતે કારતક સુદ મેળામાં 6 દિવસના લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી યાત્રિકો ઉમટ્યા હોય છે અને મજા માણતા હતા, જેના કારણે દેવ દિવાળીના અંતિમ દિવસે એટલે કે શુક્રવારની મોડી રાત સુધી માનવ મહેરામણ યથાવત રહ્યું હતું, જેના કારણે ભરૂચ જાડેશ્વર ચોકડીથી સુકલત્રીત ગામના મેળા સુધી સતત વાહનોની લાંબી કતારો વચ્ચે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને કલાકો સુધી વાહનોની લાંબી કતારો પડી ગઈ હતી. દેવ દિવાળીના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં યાત્રિકોની ભારે ભીડ જામતા સતત ટ્રાફિક જામની સમસ્યા રહી હતી અને વાહન ચાલકો પણ ટ્રાફિક જામની સમસ્યાથી તોબા પુકારી ઉઠ્યા હતા. સુકલત્રીતનો દેવ દિવાળીએ પૂર્ણાહુતિ થતો મેળો પણ દેવ દિવાળી બાદ શનિવાર અને રવિવાર જાહેર રજા હોય અને ઘણી શાળાનું વેકેશન હોય, જેના કારણે સુકલત્રીતના મેળાને વધુ 2 દિવસ લંબાવવામાં આવતા શનિવારની રજાના દિવસે સવારથી જ મેળામાં હજારોની સંખ્યામાં યાત્રિકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. શનિવારની સવારથી સતત મેળામાં લોકોની જન્મેદિનીના પગલે વેપારીઓના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી હતી.
સારી રોજગારી મેળવવાની આશાઓ પણ વેપારીઓના ચહેરા ઉપરથી વ્યક્ત કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં દિવાળી બાદ દેવ દિવાળી પર્વ મનાવવામાં આવે છે અને દેવ દિવાળી એટલે કે પૂનમ અને દેવ દિવાળીનું મહત્વ પણ વધારે રહ્યું છે, જેના કારણે ભરૂચ જિલ્લાવાસીઓએ પણ દેવ દિવાળીની રાત્રે પણ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા સાથે આતશબાજી કરી દેવ દિવાળીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમ અને દેવ દિવાળીનું પણ અનેરું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં રહ્યું છે. દિવાળી બાદ દેવ દિવાળીના દિવસે પણ ફટાકડા ફોડવા સાથે આતશબાજી કરી દેવ દિવાળી મનાવવામાં આવે છે. માત્ર ભરૂચ શહેરની શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ નહીં પરંતુ સમગ્ર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોએ દેવ દિવાળીની રાત્રિએ ફટાકડા ફોડી આતશબાજી સાથે ફટાકડાના ધૂમધડાકા વચ્ચે દેવ દિવાળીનો ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવી હતી અને દેવ દિવાળીની રાત્રિએ પણ ફટાકડાના ધૂમધડાકાના અવાજો વચ્ચે દિવાળી જેવો માહોલ જામ્યો હતો. દિવાળીના સમયમાં વધી ગયેલા ફટાકડાઓને દેવ દિવાળીએ ફોડી નાખવામાં આવતા હોવાના કારણે દેવ દિવાળીએ પણ મોટા પ્રમાણમાં ફટાકડા શહેરીજનોએ ફોડી દેવ દિવાળી મનાવતા દિવાળીની રોનક જામી હતી. સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને એક માનનીય કલેક્ટર મારફત એક આવેદનપત્ર અપાયું છે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ 14 એપ્રિલની જાહેર રજા જાહેર કરવા બાબતે કેન્દ્ર સરકારમાં રજા જાહેર કરાઈ નથી, તેને મંજૂર કરવાની પણ માંગ કરી છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે રાશન કાર્ડ કે વાયસીમાંથી મુક્તિ અપાવવા બાબતે બીજા કોઈ વર્ગને કે વાયસી કરવાની નથી, ફક્ત એસસીને જ કેમ કરવાની હોય છે. અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દૂર કરવા બાબતે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે, જે બાદમાં જ 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે. અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન થતું હતું, પણ આ કાયદો 4 વર્ષ પહેલાં નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે અંતર્ગત 50 બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજિસ્ટ્રેશન કર્યું હતું. જોકે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉક્ટર અભિનવ શર્માએ કહ્યું હતું કે દર્દીઓની ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવે છે, જેમાં તમામ હોસ્પિટલો અને ક્લિનિકમાં સંચાલકોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવી હોવાનું તેઓએ કહ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના કાસદ ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટનો વિવાદ. ડમ્પિંગ સાઇટમાં મૃતક પશુઓનો પણ નિકાલ કરાતો હોવાનો આક્ષેપ. કાસદ ગ્રામ પંચાયતની મંજૂરી ન હોવાનો લેખિત પત્ર મોટો ધડાકો. ભરૂચ જિલ્લામાં દેવ દિવાળીએ પણ આતશબાજી સાથે ફટાકડા ફોડી દેવ દિવાળી મનાવાઈ. ધૂમ ધડાકાના અવાજ સાથે દિવાળીનો માહોલ જામ્યો. શનિ રવિવારની રજાને લઈ સુગંધિતનો મેળો વધુ 2 દિવસ લંબાવાયો. શનિવાર અને રવિવારે પણ મેળો યથાવત રખાતા શનિવારની સવારથી જ લોકોનું માનવ મેળામણ ઉમટ્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.